હું એમની પત્ની હતી અને છું અને રહેવાની છું. એ ખરેખર લગ્ન કરેલા છે, વાત સાચી જ છે, ખોટી નથી. લગ્ન કરેલા છે. વર્ષો પછી પીએમ મોદી સાહેબની પત્ની જશોદાબેને કર્યો સૌથી મોટો ખુલાસો. તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. પીએમ મોદી સાહેબને ગુજરાતની અંદર વડનગરની અંદર તેમનો જન્મ થયો હતો. તેને લગ્ન કર્યા હતા 1968 ની અંદર જશોદાબેન સાથે. તમે બધા લોકોએ જાણ્યું હશે, પરંતુ પીએમ મોદી સાહેબે લગ્ન કર્યા બાદ તેમની પત્નીને જશોદાબેનને છોડી દીધા હતા. શા માટે છોડી દીધા હતા? તેને ક્યાંક દેશ માટે કરવું હતું. તે પોતે મિત્રો દેશ માટે ક્યાંક ને ક્યાંક આગળ જવા માંગતા હતા અને તે બીજેપી ની અંદર જોડાયા હતા. 2001 ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી, 2014 લગી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ મિત્રો વાત કીધો ભારત દેશના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સાહેબ હાલ મિત્રો વાત કીધો તેમની પત્નીને મળ્યા કે મળ્યા નથી એ પણ ખબર નથી, કારણ કે જશોદાબેન પોતે હજી પણ એવું કહે છે કે તે જ મારા પતિ રહેવાના છે. આગળ તમને જે ક્લિપ દેખાડી સોશિયલ મીડિયામાં ફરી વખત વાયરલ થઈ છે. શું તેને સૌથી મોટો ખુલાસો કર્યો છે? જી આ મિત્રો વાત કીધો જશોદાબેન છે પોતે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ટીચર હતા. અને ભાઈ નરેન્દ્ર મોદી, તમે બધા લોકો જાણતા હશે કે ભાઈ તે પોતે એવું કહેતા હશે કે ભાઈ હું કેટલી શાહ વેચતો હતો, આવું હતું તેવું હતું ફલાણું, આની અંદર કેટલી સચ્ચાઈ કેટલી ખોટું હોય તો ખબર નહીં, પરંતુ પીએમ મોદી સાહેબે શાહ જરૂરથી જરૂર વેચી છે. અને પીએમ મોદી સાહેબ એક વડનગર માંથી ક્યાં પહોંચ્યા છે, આપણા દેશને સંભાળી રહ્યા છે, આ તો તમે જોવો. પરંતુ હાલ જશોદાબેન પણ મિત્રો એવું માની રહ્યા છે કે હજી મારા પતિ છે, હજી મારી પાસે આવે તો હજી અમે જિંદગી કાઢીએ. પરંતુ પીએમ મોદી સાહેબ તો અત્યારે ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ફરી રહ્યા છે, ફ્રેન્ડશિપ કરી નાખી છે, દોસ્તી કરી નાખી છે, ચોકલેટ ગિફ્ટ આપી રહ્યા છે મેલોડી. તો હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા પોસ્ટરો જોયા મેં જેમની અંદર મેલોની સાથે પીએમ મોદી સાહેબને દર્શાવવામાં આવી રહ્યા છે. આ બિલકુલ ખોટું છે. પીએમ મોદી સાહેબને ઓલરેડી લગ્ન થઈ ગયેલ છે. 1948 ની અંદર જશોદાબેનની સાથે લગ્ન થઈ ગયેલા છે. પોતે મિત્રો વાત કીધો જશોદાબેન છે એ બનાસકાંઠાની અંદર મિત્રો વાત કીધો પોતે શિક્ષક હતા, ટીચર હતા. અને હાલ પીએમ મોદી સાહેબ છે તેની પત્નીને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક પેન્સિલ થઈ ગયું છે, એટલે કે ભાઈ ઘર બેઠા અત્યારે મિત્રો સારી એવી જિંદગી કાઢે છે, ગુજારે છે. પરંતુ પીએમ મોદી સાહેબની રાહ જોઈને બેઠા છે કે ક્યારે પીએમ મોદી સાહેબ. પરંતુ તમારે શું કેવું છે? હાલ મિત્રો જશોદાબેન છે એ પોતાના પતિની રાહ જોઈને બેઠા છે, પીએમ મોદી સાહેબની રાહ જોઈને બેઠા છે. પરંતુ પીએમ મોદી સાહેબ પણ ગુજરાતની અંદર નહીં, આખા ભારત દેશની અંદર જે મિત્રો નામ કમાવ્યું છે. હાલ મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબે જે વડાપ્રધાન બનીને દેશની સેવા જે કરી છે, અત્યારે તમે બધા લોકો જાણતા હશો કે પીએમ મોદી સાહેબે પોતાની પત્નીને છોડી છે. શા માટે છોડી છે? કારણ કે તેને દેશ માટે કંઈક કરવાનું હતું, દેશને આગળ લઈ જવાનું હતું અને દેશ માટે જે વિકાસ કર્યો છે છેલ્લા ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ ને તો ભાઈ 12 થી 13 વર્ષથી મિત્રો તે પોતે પીએમ વડાપ્રધાન છે ભારત દેશના. આટલા બધા લગાતાર 3 વાર બનવું, પહેલી વાર ભારતની અંદર આવું બન્યું, એટલે કે પીએમ મોદી સાહેબે જે લોકચાહના કમાવી છે, જે મિત્રો વાત કીધો નામ કમાવ્યું છે. હવે મને લાગે છે કે પીએમ મોદી આવનારા ટાઈમની અંદર પણ મિત્રો વડાપ્રધાન રહેશે. અને શું 2000 ને મિત્રો 30 ની અંદર જે ચૂંટણી આવી રહી છે, 29 ની અંદર આ ચૂંટણીની અંદર શું ચોથી વખત ભારતના વડાપ્રધાન પીએમ મોદી સાહેબ બનશે? તો જો તે બનશે તો ક્યાંક ને ક્યાંક ફરી વખત 5 સાલ છે મિત્રો હજી તો સંભાળી રાખશે આપણા દેશને. અને આગળ મિત્રો વાત કીધો તે હારે છે 2029 ની અંદર તો તેને એક બીજું પણ સ્થાન આપી શકે છે મિત્રો વાત કીધો રાષ્ટ્રપતિનું સ્થાન પણ આપી શકે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે જોવાનું એ રહેશે કે પીએમ મોદી સાહેબ ક્યારે ગુજરાતની અંદર ફરી પોતાની જિંદગી, એટલે કે મિત્રો જે પણ હવે સાલ વર્યા છે, 75 વર્ષના ઓલરેડી પીએમ મોદી સાહેબ બની ગયા છે, જે પણ 10, 15, 20 સાલ ગુજરાતની અંદર પોતાની પત્ની સાથે નકાળે તો ક્યાંક ને ક્યાંક પોતાની પત્ની પણ ખુશ થાય. પરંતુ તમારું શું કેવું છે મુદ્દાને લઈને? તમારી શું રાય છે? ઘણા બધા લોકો ખોટા ફેક વિડીયો અપલોડ કરીને કહી રહ્યા છે કે મેલોની સાથે આવું છે, તેવું છે, ફલાણું છે, ઢેકણું છે, પરંતુ બિલકુલ ખોટું નથી, આવું કંઈ પણ નથી. તમારા મુદ્દાને લઈને શું કેવું છે? તમારી શું રાય છે? જે પણ હવે કમેન્ટ કરી, વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે જાણકારી લાવતો રહું. કારણ કે તમને બધા લોકોને ખબર છે કે હાલ પીએમ મોદી સાહેબ ઇટલીની અંદર ગયા હતા અને જે મેલોની સાથે ફોટા વાયરલ થયા છે, આ મુદ્દાને લઈને પોતાની પત્ની અત્યારે ચર્ચામાં આવી છે. જશોદાબેનને ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક બધા લોકો ઓળખે છે, પરંતુ ભારતની અંદર લોકો નથી ઓળખતા કે આ તેની પત્ની છે. પીએમ મોદી સાહેબ તો કુંવારા છે, આવું મિત્રો ભારતની અંદર લોકો વિચારી રહ્યા છે, પરંતુ એવું નથી ભાઈ. પીએમ મોદી સાહેબની ઓલરેડી લગ્ન થઈ ગયેલ છે. પીએમ મોદી સાહેબ છે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વડનગરની અંદર પોતે તેના લગ્ન થયેલ છે. તો શું આવનાર ટાઈમ દેશ છે સૌથી મોટા સમાચાર આવશે, જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. વિડીયો શેર કરી ફોલો કરી નાખો. આજના વિડીયોમાં એટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી.